નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું બનાવવાની છું લેયર વેજીટેબલ ખીચડી, જે બહુ ઓછા જણાના ઘરમાં બને છે। તો ચાલો જોઈએ રેસીપી। તેના માટે મેં એક મોટી ડુંગળી લીધેલી છે, તેની ગોળ ગોળ ચિપ્સ પાડી લીધેલી છે। એક કેપ્સિકમ લીધેલું, તેને પણ ગોળ ચિપ્સ કરી દીધેલી, અને 2 બટાકા બાફી દીધેલા, તેને પણ ગોળ ચિપ્સ કરી। હવે તેનો વઘાર કરવા માટે મેં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી લીધેલું, તેમાં રાઈ, જીરું, હિંગ અને હળદર નાખી અને વઘાર કર્યો છે। તેમાં જે 2 લીલા મરચાં નાખેલા અને 5-6 લીમડાના પાન લીધેલા, તેને પણ વઘારમાં નાખી દઈશું। હવે જે આપણી ગોળ ચિપ્સ પાડેલી ડુંગળી છે તેને નાખી દઈશું અને ધીરે ધીરે આપણે તેને હલાવીશું અને એને બ્રાઉન કલરની થવા દેવાની છે। જો આ રીતે ધીમેથી હલાવવાની કે તે છૂટી નહીં પડી જાય, તે થઈ ગઈ છે। હવે કેપ્સિકમ મરચાં નાખી દઈશું, તેને પણ ધીરે ધીરે મિક્સ કરી નાખીશું। તે પણ 50% જેવા ચડી જાય, તેના પછી તેમાં જે બાફેલા બટાકા હતા તેને પણ આ રીતે કરી દઈશું મિક્સ। તે ધીરે ધીરે બધો મસાલામાં મિક્સ કરી નાખીશું। બેઝિક મસાલા કરીશું, મરચું, હળદર, મીઠું, અને જો આપણું લેયર બનાવવાનું શાક તૈયાર છે। તો મિત્રો ચાલો હવે ખીચડીનો વઘાર કરવાનો છે। તેના માટે મેં 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ નાખ્યું છે। તેમાં 1 ચમચી રાઈ, જીરું, તેમાં પણ હિંગ નાખીશું, હળદર નાખીશું। તેમાં મેં ખડા મસાલા લીધેલા છે, 2 લવિંગ, 1 ઇલાયચી, 1 તમાલપત્ર, તજ અને લીમડાના પાન અને થોડાક વટાણા લીધેલા છે। હવે તે બધું મિક્સ થઈ ગયું છે। મેં 2 વાટકી દાળ અને 2 વાટકી ચોખા 2 કલાક પહેલાં પલાળી રાખેલા, તેને પણ મિક્સ કરી નાખીશું અને આ રીતે એને ધીમે ધીમે પહેલાં શેકાવા દઈશું। પછી તેમાં આપણે સમથિંગ 700 ગ્રામ જેવું મેં પાણી લીધેલું છે, તો તેને આ રીતે પાણી ઉમેરી લઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે નાખવાનું। તેમાં મસાલા કરીએ, 1 ચમચી તમારા ઘરમાં જો તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું। મેં 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને ધાણા પણ નાખીને લીલા ધાણા નાખી દીધેલા છે। હવે તેને આ રીતે ઉકળવા દઈશું। હું કુકરને બંધ કરી નાખીશ અને 15-20 મિનિટ માટે ધીમા ગેસે, બહુ ફાસ્ટ ગેસમાં નહીં કરવાનું। જો આપણી ખીચડી બનીને તૈયાર છે। હવે જે લેયર બનાવવા માટે શાક બનાવ્યું હતું ને મેં, એને ઉપર આપણે સરસ રીતે પાથરી દઈશું, અને પાથરેલી ખીચડી પણ કહેવામાં આવે છે। આ રીતે સરસ પાથરી દેવાની, અને હવે તેને હું આ ખીચડીને પણ પાથરી અને ઉપર પાછું કુકરનું ઢાંકણ બંધ કરી નાખીશ અને કુકરના ઢાંકણને પાછું સિજવા માટે 10 મિનિટ માટે રાખ્યું। હવે જુઓ, આપણી ખીચડી બનીને તૈયાર છે। તો હવે એને સર્વ કરવી હોય તો આપણે આ રીતે કરવાની કે શાક અને ખીચડી બંને સાથે આવવું જોઈએ। તો આ ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે અને વેરાયટી પણ લાગે છે। તો તમે તમારા ઘરે ચોક્કસ બનાવીને ખાજો। એની સાથે દહીં સર્વ કરીશું, કઢી પણ કરી શકીએ છીએ। તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।